જીડી હાઈસ્કૂલ વિસનગરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળા ઋણ અદા કરાયું। વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલ ખાતે દૈનિક પ્રાર્થના સભા દરમિયાન પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। 1993ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી પંચાલ પ્રજ્ઞેશકુમાર ગુણવંતભાઈ અને તેમના સહઅધ્યાયી મિત્રોએ માતૃ સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરતા વિદ્યાર્થીઓને રેઇનકોટ તથા શિક્ષક મિત્રોને છત્રીની ભેટ અર્પણ કરી હતી। દાતાશ્રીના મિત્રો સોની વિમલભાઈ શાહ, પ્રવીણભાઈ પ્રજાપતિ, ચેતનભાઈ મેવાડા, મહેશભાઈ નાયક, અરવિંદભાઈ પટેલ, અલ્કેશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, વિપુલભાઈ અને પટેલ ભાવેશભાઈ મહાનુભાવોની ઉપસ્થિતિ। નિવૃત્ત શિક્ષક વાલજીભાઈ દેસાઈ, નિયામક ડીએમ પટેલ, સહનિયામક કે પટેલ તથા શિક્ષણ સમિતિના સભ્યો પાયલબેન પટેલ, પુષ્પાબેન પટેલ અને જશુભાઈ નાઈ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાર્થનાથી શુભારંભ થયા બાદ આચાર્ય પ્રવીણભાઈ ચૌધરીએ સ્વાગત કર્યું હતું અને મહેમાનોનું પુષ્પગુચ્છ, શાલ તથા મોમેન્ટોથી સન્માન કરાયું હતું। નિયામક ડીએમ પટેલ સાહેબે દાતાશ્રીના સેવાભાવને બિરદાવ્યા હતા। ત્યારબાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગુરુજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। સંચાલન ભાવિકાબેન મોદી, સુપરવાઇઝર શૈલેષભાઈ પટેલે આભાર વિધિ કરી હતી। વિદ્યાર્થીઓ પર તમને આવો વિચાર કેવી રીતે આવ્યો? સાહેબ, પ્રેરણા તો ત્યારથી હું મોટા સાહેબ અમારા આચાર્ય સાહેબ પાસેથી હું એમના ટચમાં હતો। 2-3 મહિનાથી અમે એકબીજાના સાથે મળીને વાતચીત કરતા હતા અને જેનાથી એમને એવું કીધું કે પ્રજ્ઞેશભાઈ, તમે જો માર્ગદર્શન રીતે તમે આવવા માગતા હોય તો તમે આ વસ્તુનું તમે એ કરો। કારણ કે લાસ્ટ ટાઈમ અમે લોકોએ બધા વિદ્યાર્થીઓના ગણવેશ આપ્યો હતો। અમારી ટીમ બધા જેટલા બી અમારા મિત્રો હતા સ્કૂલના, જે 1993ની અંદરની બેચના 34 વર્ષના અમે જે કામ જે ભણેલા એ વિદ્યાર્થીઓ સાથે અમે સંગઠનમાં ચાલવા માટે એમના સાથે આજે અમે એ લોકોએ સાહેબે જે અમારા આચાર્ય સાહેબ જે જીડી હાઈસ્કૂલના અત્યારે પ્રેઝન્ટ છે એ સાહેબ પાસેથી અમે પ્રેરણા લીધી કે ભાઈ આ રીતે આ વસ્તુ કરીએ તો સાહેબે એમને કીધું કે તમે પ્રજ્ઞેશજી આ વખતે આ કરો, તો જેના કારણે અમે સાથે રહીને ચાલી શકીએ। તો આ અમે બધા વિદ્યાર્થીઓનો એક સાથે રહીને અને આ સાથે આચાર્ય સાહેબ સાથે અમે પૂર્ણ કર્યું। તમે ભૂતપૂર્વ વિદ્યાર્થી છો, બીજા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે શું સૂચન છે? અમને એક જ વિચારણા એ છે કે જેવી રીતે અમારી જે 1993ની બેચના અમે જે 10મા કક્ષાના ભણીને ગયા છે તો બધા વિદ્યાર્થીઓને અમે જીડી સ્કૂલમાંથી જે બી ગયેલા છે અને જે બી અન્ય, હું એક જ વસ્તુ કહેવા માગું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એવી રીતે જે બી શાળાના બધો ઉપકાર અને બીજા સાથે જે સાહેબો સાથે આપણે વર્ણન કરે એ જે ઓછું છે તો આજે આવો, મુલાકાત કરો અને આચાર્ય સાહેબના પાસેથી જે બી એમની જે બી અહીંયા સુવિધાની જરૂર છે બાળકો માટે એ તમે પૂર્ણ કરો। અમને જે ઋણ ચૂકવવાની તક મળી। પટેલ, આજે શું કાર્યક્રમ કર્યો? આજે જીડી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ 34 વર્ષ પછી પોતાની માતૃ સંસ્થાને યાદ કરી અને પોતાના મીઠા સંસ્મરણો વાગોળવા અને માતૃ સંસ્થાના બાળકોને ઉપયોગી થવાની ભાવનાથી આજે શાળાની મુલાકાતે આવ્યા। આજના પ્રોગ્રામની અંદર સાંદીપની ઋષિના આશ્રમમાં જેમ કરવા મળ્યા અને પોતાની એક અવસ્થાની જે વાતો કરી એવી જ એક સંવાદ સુંદર મજાનો જીડી હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકો વાલજીભાઈ કે પટેલ, જશુભાઈની ઉપસ્થિતિમાં શાળાના શિક્ષકગણે અને બાળકોની સાથે ખૂબ મીઠો મધુર સંવાદ એક રચાયો હતો અને શાળાના ભવ્ય ભૂતકાળને યાદ કરી અને ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે શાળાના હોનહાર ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રજ્ઞેશભાઈ, જે હાલ વડોદરા છે, અને એમની આખી ટીમ, એમણે પણ બાળકોને એક સ્મૃતિચિહ્ન રૂપે તમામ વિદ્યાર્થીઓને રેઇનકોટ, ચોમાસાની ઋતુમાં તમામ વિદ્યાર્થીઓને અને શિક્ષક સાહેબોને દરેકને છત્રી બહુ હૃદયપૂર્વક અમૂલ્ય ભેટ આપી આ શાળા પ્રત્યેની લાગણી એમણે વ્યક્ત કરી છે અને નિયામક તરીકે પણ હું આ શાળા વતીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજના કાર્યક્રમ વિશે? આજનો જે કાર્યક્રમ છે એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ફરીવાર શાળાને યાદ કરી છે અને આ વિદ્યાર્થીઓએ ગત વર્ષે અહીંયા વિદ્યાર્થીઓને ગણવેશ આપ્યા હતા અને એમને વચન આપ્યું હતું કે અમે સાહેબ આ શાળાને જ્યારે જરૂર પડશે ત્યારે અમે શાળાના પડખે ઊભા રહીશું અને આ શાળાને મજબૂત બનાવવામાં અમારો સહયોગ આપીશું।